શ્રીનાથજી ચરિત્રામૃતમાં હવે શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ ઝારખંડથી જે આજ્ઞા શ્રી ગોવર્ધનનાથજીથી શ્રવણ કરી હતી તે પછી જે લીલા થઈ કે આપ ઝારખંડથી 5 માસ પગપાળા પ્રવાસ કરી અને પ્રથમ યમુના કિનારે ઠકરાણી ઘાટ, ગોવિંદ ઘાટ એ લીલા થઈ. પછી ત્યાં રાત્રિએ પછી 7 દિવસ ભાગવત સપ્તાહ કરી યમુનાજીની વિનંતીથી, એટલે કે ભાગવતજીના નિકુંજ લીલાના ચરિત્રનું વર્ણન કર્યું. અને પછી રાત્રિએ ચિંતા થઈ એટલે બ્રહ્મ સંબંધ મંત્ર સાક્ષાત ગોવર્ધનનાથજીએ આપ્યો. પ્રથમ બ્રહ્મ સંબંધ થયો 12ના દિવસે, અને પછી જે આપ સદુ પાંડેને ત્યાં પધાર્યા અને બીજે દિવસે આપે ગોવર્ધનનાથજીને કંદરામાંથી પ્રગટ કરી અને પાટે બેસાડ્યા. હવે આગળનો પ્રસંગ છે. હવે મહાપ્રભુજી વલ્લભાચાર્યજી વળી પાછા ઝારખંડ જ્યાં અધૂરી પરિક્રમા હતી તે પૂરી કરવા જઈ રહ્યા છે. મૂળ ઉદ્દેશ તો આપનો એ જ છે, દૈવી જીવોનો અંગીકાર. શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ ગોવર્ધન પર્વત ઉપર સાવ નાની કુટીરમાં શ્રીનાથજીની સેવાનો સૂક્ષ્મ ક્રમ બાંધીને પરિક્રમા જ્યાંથી અધૂરી હતી ઝારખંડથી તે પૂરી કરવા ગયા પછી શ્રીનાથજી સર્વ વ્રજવાસીઓના મનોરથ પૂર્ણ કરતા અનેક રસમય લીલા કરી રહ્યા છે. ત્યારે જ એક ઘટના ઘટી. અંબાલય એટલે હાલનું અંબાલા ગામ અને હરિયાણામાં આવેલું છે, જ્યાં પૂર્ણમલ શેઠને અલૌકિક સ્વપ્ન આવ્યું. એમાં સાક્ષાત ગોવર્ધનનાથજીએ દર્શન આપ્યા અને કહ્યું કે તું તારું જેટલું પણ ધન છે એ બધું લઈ અને વ્રજમાં અન્યોર આવી જા. પૂર્ણમલ શેઠે પહેલા ક્યારેય સાંભળેલું પણ નહીં, તો જોયું તો ન જ હોય, પરંતુ સ્વપ્નમાં શ્રીનાથજીના દર્શન કરી અને વાણી શ્રવણ કરી આનંદ ઉભરાયો અને પ્રત્યક્ષ દર્શન કરવાની તાલાવેલી લાગી. શ્રીનાથજીએ જેવી આજ્ઞા કરેલી તે મુજબ જ ધનના પોટલા બંધાવીને આન્યોર આવી મુકામ ઉપર ધન મૂક્યું. શ્રી ગોવર્ધન પર્વતના પગથિયા ચડી રહ્યા છે. એમની બાજુમાં આગ્રા શહેરના હીરામણી મિસ્ત્રી, એમને પણ સ્વપ્નમાં શ્રી ગોવર્ધનનાથજીએ દર્શન અને દિવ્ય વાણીથી આજ્ઞા કરી કે અહીં જ જતીપુરાના ગિરિરાજ ઉપર સ્થિત મંદિરના નકશા તૈયાર કરવા તથા શિલ્પ કાર્ય માટે બોલાવેલા. તે પણ શ્રી ગિરિરાજ ગોવર્ધનના પગથિયા ચડી રહ્યા હતા. સાથે સાથે જ બંનેને આગલે દિવસે રાત્રિએ સ્વપ્નમાં દર્શન આપ્યા છે. હવે બંને એ પગથિયા સાથે જ ચડી રહ્યા છે. બંને એકબીજાને જાણતા નથી, પણ પ્રભુ આ બંનેને જાણે છે. અને સ્વરૂપમાં દર્શન થયેલા. જ્યાં શ્રી ગોવર્ધનનાથજીના દર્શન થયા કે બંને જણાએ જાણ્યું કે ગઈકાલે રાત્રિએ આ જ સ્વરૂપના દર્શન સ્વપ્નમાં થયેલા.
હવે ખાતરી થઈ ગઈ. એટલે પ્રથમ પૂર્ણમલ હવે સ્વપ્નની આજ્ઞાની વાત કરવા આગળ આવ્યા અને રામદાસ મુખિયાજીને જે કઈ આજ્ઞા શ્રી ગોવર્ધનનાથજીએ સ્વપ્નમાં કરી હતી તેની રજૂઆત કરી કે આ એ જ પ્રભુ છે. આ પ્રભુએ પોતાના નવા મંદિર બનાવડાવવા માટે મને બધું ધન લઈ આવ એવું કહેલું. તેથી હું મારું બધું ધન લઈને આવ્યો છું. અને હીરામણી મિસ્ત્રીએ પણ તરત જ આ વાતમાં સૂર પુરાવતા કહ્યું કે મને પણ આ પ્રભુએ જ સ્વપ્નમાં ગઈકાલે દર્શન આપ્યા હતા અને આજ્ઞા કરી હતી કે મારે હાથે શિલ્પ કાર્ય અને નકશો સિદ્ધ થાય ત્યારે મંદિર બંધાય એ સ્વપ્નની વાત કરી. અને ત્યારે રામદાસજી મુખિયાજીએ બંને આંગતુકોને સમજાવ્યા કે આ શ્રી ગોવર્ધનનાથ પ્રભુ તો શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીથી બિરાજે છે. કહીને પછી કેવી રીતે પ્રથમ વખત કંદરાથી પ્રગટ થયા તે લીલા સવિસ્તાર કહી સંભળાવી. તે શ્રવણ કરતા બંને જણને ખૂબ આનંદ થયો અને શ્રી મહાપ્રભુજી રાહ જોતા મુકામ ઉપર રોકાઈ ગયા. આ તરફ શ્રી મહાપ્રભુજી દક્ષિણના વેંકટાચલની યાત્રા પૂરી કરી પંઢરપુર આવ્યા. ત્યારે આપ શ્રી આચાર્યજીએ એટલે કે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ મનોમન સંન્યાસી જીવન જીવવાનું મન બનાવી લીધેલું. એટલે કે આપને સંસારમાં પડવું નહોતું, કેમ કે આપ નિત્ય એકાંતમાં નિકુંજ લીલાના રસમાં ડૂબી જાઓ છો. હવે જો સંસાર માંડે તો પછી બધી જવાબદારી આવે તો એ રસથી વિયોગ થાય. માટે એટલે કે આપ શ્રી લગ્ન કરી ગૃહસ્થ જીવનને જંજાળમાં પડવા ઈચ્છુક ન હતા. પરંતુ જે સૃષ્ટિ ભૂતલ પર પ્રગટ થઈ છે અને હજી તો થવાની વર્ષો સુધી, એટલે આપને માટે આ પુષ્ટિ માર્ગમાં શિષ્ય પરંપરા શરૂ કરવી કે આપના જ વંશ થકી અંગીકાર થાય એ રીતે કરવું, એ આપને માટે એક પ્રશ્ન થયો. છેવટે આ માર્ગ એ ગૂઢ છે જે કોઈ શિષ્યથી દૈવી જીવન અંગીકાર કરવા એ સંભવ ન હતા. તેથી ભાવિ પંથ માટે, ભાવિ પુષ્ટિ પંથ માટે કરોડો દૈવી જીવોને ગોલોક પાછા લઈ જવાનું કાર્ય એ શિષ્ય પરંપરાથી ન કરતા આપ હજી વિચારી રહ્યા હતા ત્યાં જ સાક્ષાત પંઢરીનાથ વિઠોબાજી આજ્ઞા કરી દીધી કે શ્રી વલ્લભ આપ વિવાહ કરો. પંઢરીનાથ શ્રી વિઠ્ઠલનાથની આજ્ઞા મસ્તકે ચડાવી. ગુજરાતના જે વાત છે આમાં એક એવો પ્રસંગ પણ છે કે હું ઈચ્છું છું કે તમે વિવાહ કરો અને હું જ તમારો પુત્ર થઈને તમારે ત્યાં પ્રગટ થઉં, એવો પ્રસંગ છે. એટલે જ આપનું નામ પણ વિઠ્ઠલનાથ રાખ્યું છે. અને એટલે જ જયારે આપ વિઠ્ઠલનાથજીનું જે સ્વરૂપ છે અડધું ગૌર અડધું શ્યામ, નાનું સરખું, એ પેલા રામાનુજાચાર્યના સંન્યાસીને ગંગાજીમાંથી મળ્યું ત્યારે એ સ્વરૂપ એ વિઠ્ઠલનાથજીનું છે, જેને હરિરાજજીએ સેવ્યા હતા. જે અત્યારે નાથદ્વારા મંદિરની એક બાજુ પ્રીતમ પોળ છે ત્યાં આપનું મંદિર છે. પાછળથી યમુનાજી પ્રગટ થયા હતા યમુના જલમાંથી, અને એમણે એવું ઈચ્છ્યું હતું કે હું વિઠ્ઠલનાથજી સાથે બિરાજીશ. એ બે સ્વરૂપ 4 આંગળ જ છે, એ બે સ્વરૂપ ત્યાં બિરાજે છે. એટલે એ જે સ્વરૂપ છે
એ જ્યારે આવી રીતે ગંગાજળમાંથી પ્રગટ થયું ત્યારે એ સ્વરૂપે સ્વયં કહેલું એ સંન્યાસીને કે તું મને ચરણાટમાં શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીને ત્યાં પધરાવી દે. અને જે વખતે પધરાવવા આવ્યા તે જ વખતે અહીંયા વિઠ્ઠલનાથજીનું ગુસાઈજીનું પ્રાગટ્ય થયું. અને એટલે જ મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ કહેલું કે એક સ્વરૂપે આપ મારે ત્યાં પુત્ર થઈને પ્રગટ થયા છો, એક સ્વરૂપે આપ સેવા લેવા માટે આવ્યા છો. હવે આપે પંઢરીનાથથી દક્ષિણથી પંઢરીનાથ આવ્યા વેંકટાચલ થઈને. હવે પંઢરીનાથથી આપણે વિઠ્ઠલનાથની આજ્ઞા મસ્તકે ચડાવી. ગુજરાતના પોરબંદર, સિદ્ધપુર, દ્વારકા થઈ જેવા વ્રજ પધાર્યા એ સાથે જ શ્રી વલ્લભે મંદિરમાં આવીને બંને જણાનું નામ લઈને જ પૂછી લીધું કે આપ બધું જાણો છો, મહાપ્રભુજી વલ્ભાચાર્યજી આપ પરમ બ્રહ્મ છો, એવું 33 કે 34મી સાખીમાં કહ્યું છે ગોકુલનાથજીની કૃપા પ્રેરણાથી હરિરાજજી. એટલે આપને હજી પેલા રામદાસ મુખ્ય કંઈ કહેવા જાય કે આવી રીતે આ બે જણા આવ્યા છે, એમને આવું સ્વપ્ન આવેલું, આવી આજ્ઞા કરેલી, એ પહેલા તો મહાપ્રભુજીએ સામેથી જ પૂછી લીધું એમનું નામ લઈને, હીરામણી અને પૂર્ણમલ ક્યાં છે? કોઈ પૂર્ણમલ અને હીરામણી આવ્યા છે? કારણ કે આપ તો પ્રભુ છો, સર્વ કંઈ જાણો છો. તરત જ બંનેને બોલાવ્યા. બંને જણાએ પોતાને આવેલા સર્વે સ્વપ્નની વાત, જેમાં પ્રભુએ જે કંઈ આજ્ઞા કરી હતી તે જાણી, શ્રીનાથજીની ઈચ્છા જાણી અને બંનેને દૈવી જીવ જાણી નામ નિવેદન કરાવ્યું. નામ એટલે હસ્તાક્ષરનું દાન કર્યું, નિવેદન એટલે બ્રહ્મ સંબંધનું દાન કર્યું. અને શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ સર્વપ્રથમ હીરામણી મિસ્ત્રીને આજ્ઞા કરી કે નંદાલયની હવેલી જેવો નકશો તૈયાર કરો. અને હીરામણી મિસ્ત્રીએ ગુમ્મટ ધ્વજા વગરનો નકશો તૈયાર કરીને જેવો શ્રી વલ્લભને શ્રી હસ્તમાં ધર્યો તે જ ક્ષણે શ્રી મહાપ્રભુજીએ દ્રષ્ટિ કરી તો નકશામાં ગુમ્મટ અને શિખર બંને દેખાયા. ત્યારે હીરામણી મિસ્ત્રીથી ભૂલથી આવું થઈ ગયું હશે એવું જાણી અને શ્રી વલ્લભે ફરીવાર આજ્ઞા કરી હીરામણી મિસ્ત્રીને કે તમે ગુમ્મટ અને ધ્વજા વગરનો નકશો કરો. ત્યારે હીરામણી મિસ્ત્રી પણ અસમંજસમાં મુકાઈ ગયા. છે કે વિચારે છે કે મેં તો ગુમ્મટ અને ધ્વજા તો કરી પણ નથી નકશામાં, મેં નંદાલયના ભાવથી જ નકશો કર્યો છે, મનમાં કહે છે આવું. પણ હવે વલ્લભની આજ્ઞા થઈ એટલે કંઈ બોલ્યા નહીં ને વળી પાછું નંદાલયના ભાવવાળું હવેલીનું ચિત્ર નકશો સિદ્ધ કર્યો અને બનાવીને મહાપ્રભુજી વલ્ભાચાર્યજી પાસે લાવ્યા. પણ જેવો શ્રી મહાપ્રભુજીને દ્રષ્ટિ કરવા આપ્યો કે ત્યાં વળી પાછું ત્યાં શિખર ગુમ્મટ નકશામાં જોયું. હવે મહાપ્રભુજી તો આપ ગોવર્ધન નાથજીનો સ્વભાવ જાણે જ છે, એટલે હવે આપે એવી આજ્ઞા કરી કે હીરામણી તમે એક કામ કરો, અમારી સાથે અત્યારે જ નકશો બનાવો, અમારી સામે, અમે જોઈએ કે આવું કેમ થાય છે. કહેતા જ્યાં હીરામણી મિસ્ત્રીએ હુબહુ નંદાલયની હવેલી જેવું ચિત્ર દોર્યું તો પણ સહુની જોતાની સાથે જ જાતે રેખાઓ ફરી ગઈ અને શિખર ગુમ્મટ થઈ ગયા. તેથી શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજી સમજી ગયા કે મારા શ્રી ગોવર્ધનનાથજીની ઈચ્છા દેવાલયમાં સર્વોદ્ધારક રૂપે બિરાજવાની છે. એટલે કે સર્વોદ્ધારક એટલે કે જે દૈવી જીવો માટે આપનું મૂળ પ્રાગટ્ય છે, પણ પછી જે જીવો દૈવી નથી અને એમને પણ હવે આપ અંગીકાર કરવા માટે કટિબદ્ધ થઈ ગયા. અંગીકાર એટલે લીલામાં પ્રવેશ ના થાય, નિકુંજ લીલામાં પ્રવેશ ના થાય, પણ ગોલોકમાં પ્રવેશ થઈ જાય. એટલે જ શ્રીમદ ભાગવત મહાપુરાણના મહાત્મ્યમાં આત્મદેવ બ્રાહ્મણના પુત્ર ધુંધુકારીનો મોક્ષ થયો, એ ધુંધુકારીને ગોલોકની પ્રાપ્તિ થઈ, એ ભાગવતજીના મહાત્મામાં આવે છે. એટલું જ નહીં, ફરી પાછી કથા કરી, કેમ કે આ લોકોએ કીધું કે અમને કેમ ના લઈ ગયા ગોલોકમાં, અમે પણ કથા તો સારી રીતે કરી. તો જે આવ્યા હતા દૂતો એમણે કહ્યું કે આણે જે કરી શ્રવણ કરી, જે પ્રેત યોનિમાં હતો એને બહુ તાપ હતો,
એટલે એણે ધ્યાનથી શ્રવણ કરી અને પાછું નિધિધ્યાસન કર્યું, મનન કર્યું. પણ તમે કરવા ખાતર કરી, તમે એ ભાવથી કરો કે અમને પણ જવું છે, તો તમને તો સાક્ષાત શ્રી કૃષ્ણ જ આવશે અને ગોલોક લઈ જશે, આવું વચન છે એમાં. અને એવું જ થયું. ત્યાં સુધી કે આમના ગોકર્ણજીના કૃપાબળથી ત્યાં હતા એ ચાંડાલોને પણ થયું કે આવું છે, તો કે હા. ત્યાં કૂતરા બેઠા હતા ચાંડાલોની બાજુમાં, એને પણ ચડાવી દીધા. એટલે કે એમને પણ અલૌકિક દેહથી પ્રાપ્તિ કરાવી અને વિમાનમાં બેસાડી દીધા, અને એમ બધાને ગોલોકની પ્રાપ્તિ. પણ જેમ જે 252 વૈષ્ણવની વાર્તામાં કિશોરીબાઈનું જે ચરિત્ર આવે છે, એમાં યમુનાજીના વચન છે કે ગોલોક પ્રાપ્તિ તો થઈ શકે છે, પણ રાસમાં પ્રાપ્તિ એ તો વલ્લભકુલ થી જે શરણે આવે એને જ પ્રાપ્તિ થઈ શકે છે. કારણ કે એ જે છે પુષ્ટિ માર્ગના મુખિયા, એ તો શ્રી સ્વામિનીજી જ છે. મહાપ્રભુજી વલ્લભાચાર્યજી જે અહીંયા પ્રગટ થયા છે એમનાથી થઈ શકે છે, તેમના વંશથી થઈ શકે છે, એવું કિશોરીબાઈના ચરિત્રમાં આવ્યું. યમુનાજીના શબ્દો છે આ. એટલે દેવાલયમાં સર્વોદ્ધારક રૂપે બિરાજવાની છે તે જાણીને હવે ગિરિરાજ મહારાજને વિનંતી કરી કે મંદિર સિદ્ધ કરવા દેવાની રજા માંગી, કેમ કે હવે તો આપ શ્રી ગિરિરાજ મહારાજને શ્રમ પડશે, કારણ કે કારીગરો દ્વારા ખૂબ જ ખોદકામ થશે અને ભવિષ્યમાં બધા જ લોકો દર્શન માટે આપ ઉપર આપના પગ લઈને આવશે. મેં કહ્યું ને, આજે ચતુરા નાગા જે હતા મહંત, એ જાણતા હતા કે આ સ્વરૂપ શું છે. એ વાત છે ને કે એ તો પુષ્ટિ માર્ગીય નથી, તો પણ જાણે છે કે આની પર પગ ના રખાય. એટલે આ પરળ બ્રહ્મ છે. એમને પણ દૂધની ધાર થાય છે, એમને પણ મેવા મીઠાઈ આવે છે, અને અમને કાશી લઈ જવાના હતા પુલત્સ્ય મુનિ. એટલે જે છે એ સ્વરૂપ જેને જાણે છે ચતુરા નાગા, તો કંઈક તો છે. જેથી અત્યારે પણ જો આ પાછો પ્રશ્ન આવ્યો, કારીગરો દ્વારા ખૂબ ખોદકામ થશે, બધા આવશે, પગ મૂકશે, બાબાને ખૂબ શ્રમ પડશે. એટલે ગિરિરાજ બાબાએ સામેથી સહર્ષ અનુમતિ આપી અને કહ્યું કે પ્રભુના મંદિર માટે તથા પ્રભુ ભક્તોથી અમને શ્રમ નહીં પડે. ત્યાર પછી પાયો ખોદાયો, થોડું કામ થયું, ત્યાં ધન ખૂટ્યું. એટલે આ જે લીલા છે એની પાછળના બે ભાવ છે કે ધન તો હતું પણ ખૂટ્યું. એટલે એનું કારણ કે પ્રભુએ ઉચ્છૃંખલ લીલા જે કરવી છે, એક વખત જ્યારે આપ રાજ સેવા શરૂ થઈ જાય પછી એ બંધન આવી જાય. અત્યારે હજી ઉચ્છૃંખલ લીલા કરવી હોય નીચે ઉતરીને જે પણ ગોપીઓના ઘરમાં જઈને, એ પછી ના થાય. એટલે હવે આ ધન ખૂટ્યું એ નિમિત્ત છે. હવે આ વિચારવાની વાત છે કે આજે શરૂ થયું કાર્ય, એ પછી 20 વર્ષે આ પૂરું થશે. એટલે પ્રભુ કરતું કરતું અન્યથા કરતું સર્વ સામર્થ્ય યુક્ત છે. આપ જ્યારે જ્યારે જે ઈચ્છે ત્યારે જ થાય. જેમ કે રાસ માટે ગઈ ગોપીઓ, એમને એમ જ હતું કે અમને રાસનો લાભ બસ રાત્રિ છે ને રાત્રિ અમે જઈએ છીએ તો પૂરી રાત્રિનો લાભ મળશે. પણ એવું ના થયું. પૂરી રાત્રિનો લાભ તો ના મળ્યો, પણ લઘુ રાસમાં મદ આવ્યો અને અંતર ધ્યાન થયા, અને પછી જયારે ગોપી ગીત ગાયું ત્યારે તો સવાર પડવા આવી, બ્રહ્મ મુહૂર્તનો ટાઈમ નજીક આવી ગયો. એટલે જીવ પડી કે બંધાઈ ગયા ગોપીજનોના કે અમે જે રાત્રિની રાહ જોઈને બેઠા છીએ મહારાસની, એ તો અમારે આ આપને શોધવામાં જતી રહી, હવે તો સવાર પડવા આવશે. પણ આપે જે કર્યું એ આપ જ કરી શકે. 6 માસની રાત્રિ કરી. બોલો ગોવર્ધનનાથ કી જે, રાસ બિહારીલાલ કી જે. 6 માસની રાત્રિ બધાને સ્ટક કરી દીધા, જે જ્યાં છે ત્યાં જ. જે લોકોના ઘરમાં ગોપીજનોના પતિઓ સુતા, જેમને બાજુમાં પ્રાણ પૂરેલી હોય એવી સ્ત્રીઓ દેખાય પડેલી, પણ મૂળ ગોપી એમની પાસે હતી. જેવી રીતે શ્રી ગુસાઈજીના પાસે પેલો આવ્યો જલધર્યો પૂર્વજન્મનો, જે શૈવીના ઘરમાં પ્રગટ થયો, અને પછી તો એના પ્રાણ નીકળી ગયા હતા. અને એ પ્રસંગમાં કહ્યું સાક્ષાત શ્રી ગોકુલનાથજીએ કે એ તો લીલામાં પહોંચી ગયો. અને ગુસાઈજીએ કહ્યું કે આ મંદિર છોડી જશે એવું થશે તો સારું નહીં, તો બધા પ્રાણ પૂર્યા. તો પ્રાણ પૂર્યા એ લીલા છે, માયા છે આપની. કેમ કે પેલો તો લીલામાં પહોંચી ગયો છે. કપૂર ક્ષત્રિય જલધર્યો શૈવીના ઘરમાં જન્મ્યો એ. તો પછી અત્યારે કોણ આયા પ્રાણ? કે ખાલી પ્રાણ પૂર્યા. આ બધું કરી શકે આપ. હવે જ્યાં ધન ખૂટ્યું એટલે પૂર્ણમલ બાપ કમાઈના ધનનો વિનિયોગ થઈ જતા આપ કમાઈ માટે નીકળ્યો.
આચાર્ય ચરણ જાણી ગયા કે પ્રભુ મંદિર મોટું બને એવું ઈચ્છે છે, સાથે સાથે એવું પણ ઈચ્છે છે કે એકવાર રાત સેવાના ક્રમમાં જો એ પાટે બિરાજશે પછી હાલ જે ઉચ્છંખળ લીલા કરી રહ્યો છું તેવા બંધન મર્યાદા આવી જશે, જેથી હજી બંધન મુક્ત લીલા કરી લેવાય. તેથી મંદિર બાંધવામાં જાણી જોઈને વિલંબ કરાવવા જ પૂર્ણ મનની સ્વ કમાઈને વિતજા સેવા લેવા માટે જ આમ કર્યું. તે જાણી ગયા પછી શ્રી મહાપ્રભુજી ત્યાંથી આગળ યાત્રા કરતા વ્યાસ ગુફા બદ્રિકાશ્રમ પધારે છે. ત્યાંથી વ્યાસજી પણ શ્રી આચાર્યજીને લગ્નની આજ્ઞા કરે છે. જેમ પંઢરીનાથે કરી એવી રીતે વ્યાસજીએ કરી. તેથી કાશીમાં શ્રી મહાલક્ષ્મીજી વહુજી સાથે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના લગ્ન થાય છે અને અડેલમાં આપશ્રીનું ગૃહસ્થ જીવન હવે શરૂ થાય છે. અધૂરો રહેલો પ્રસંગ આવતીકાલે આવશે. તો આ જે ગોવર્ધન મહારાજ જે છે ગિરિરાજજી, એની ઉપર કોઈ પોતાનો પગ રાખે એ મહાપ્રભુજી પણ નથી ઈચ્છતા, શ્રી ગુસાઈજી તો બિલકુલ નથી ઈચ્છતા. એવું શબ્દ એ કેમ વાપરે, અમે શાંતિથી વિચારજો કે શા માટે ગુસાઈજી બિલકુલ નથી ઈચ્છતા. ગુસાઈજી તો મંદિર પણ ના થવા દે. આ તો મહાપ્રભુજી હતા સ્વયં. કારણ કે આપણે હમણાં જ આવ્યું ગિરિરાજ સ્થિત ઉત્સાહ નામમાં કે જે સ્વામીની ગોવર્ધન મહારાજ છે એ મૂળ રૂપે સ્વામીનીજી છે. એટલે સ્વામીનીજી મૂળ રૂપે છે એટલે તે સાક્ષાત આ જ છે. ગોવર્ધન મહારાજ એ સ્વામીનીજી છે, એ જ વલ્લભ છે. એટલે જ હું સવારે જે મૂકું છું પેલું વલ્લભ મેં શરણે જઈને રહી આનંદમાં, એ તો ગોકુલનાથજીનું વચન છે ત્યારથી હું મૂકું છું. એ જ વલ્લભ છે. જે પણ આરોગાઓ છે સાક્ષાત વલ્લભ આરોગે છે, કારણ કે ગોકુલનાથજીએ કહ્યું. એટલે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ જે કહ્યું કે અહીંયા આપને શ્રમ પડશે, તો આ પેલું દલા તરવાડી જેવું થયું. લઉં એક બે, લઈ લો બે ચાર, પોતે ને પોતે. એવી રીતે મહાપ્રભુજી આપ જ છો સ્વામીજી અને આપ જ છો ગોવર્ધન. એટલે આપે કહી દીધું કે આપ તો શ્રમ પડશે. પછી આપે આપી જ કહ્યું કે ના ના, શ્રમ નહીં પડે. તો આપ તો ઈચ્છે જ છે, આપને તો ગમે છે કે આપના ઉપર ગોવર્ધનનાથજીનું મંદિર સિદ્ધ થાય, પણ ગુસાઈજીથી સહન નથી થતું. પાછળથી ગુસાઈજી પધાર્યા છે પર્વત ઉપર સેવામાં. આપ તો બાળક હતા. એટલે ગુસાઈજીના ધ્યાનમાં એક વૈષ્ણવે પગ બાજુ પર મૂકી દીધો. જે પેંડો એટલે જે ગેલ, ગેર એટલે કીડી, જેની પર આપણે જઈને આવે સેવકો, એ લોકોનો ચાલવાનો રસ્તો, ગુસાઈજી આપ ચાલે રસ્તો, એની બાજુમાં પગ મૂકી દીધો. તો પણ ગુસાઈજી ધૂણવા માંડ્યા. આ શબ્દ છે, આપ સહન ના કરી શક્યા. અને પછી આપને વચન નીકળ્યા મુખથી અતિ કઠોર, કે છે કે આ મૂર્ખને ખબર નથી કે આ આવી રીતે પગ રાખે છે ગોવર્ધન ગિરિરાજ ઉપર, પેંડા વગર, ગેલ વગર, કેડી વગર, જ્યાં ત્યાં રાખે છે. નીચેની લીલા થઈ રહી છે નિકુંજમાં, નિકુંજ લીલા ગોવર્ધનની અંદર, અને એની પર એને પગ રાખ્યો. આ પડશે, લીલામાંથી બહાર આવી જશે. આ શબ્દો ગુસાઈજીના હતા. એટલું આપનું નાજુક વલણ છે ગોવર્ધન મહારાજ માટે. એને એટલે જ આપે લીલા કરી. હજબ કુંવરબાઈને ત્યાં જવા માટેની જે વ્યવસ્થા કરી એ ગુસાઈજીએ કરી છે. અને હવે જુઓ કે ત્યાં કાયમ નહીં રહે. હવે ગોવર્ધન મહારાજ તો ખાસ્સા નીચા ઉતરી ગયા છે, પણ ભલે નથી થોડા ઘણા બહાર છે, પણ હવે જયારે પધારશે પાછા, તૈયારી છે બસ હવે 150-100 વર્ષમાં. એ બધું સમય નક્કી કરેલો હતો. ગિરધરજીને ગુસાઈજીએ ત્યારે સંવાદ કર્યો કે જયારે બધા નિધિ સ્વરૂપોને પધરાવ્યા છેલ્લે લીલા કરતા પહેલા ગુસાઈજીએ, હવે આવી રીતે આમ જશે. ત્યારે પણ કહી દીધેલું કે ચંબલની ઘાટીમાં આવી લીલા થશે. ત્યાં આપના રાજીવ લોચનજી જે છે એમાંથી એક મનોરથ પૂરો થશે. બધી આપે અગાઉથી કહી દીધેલી. અને હવે પાછા પણ પધારશે. 350 વર્ષ કેવા 450 વર્ષ એવું કંઈક વચન ઉચ્ચાર્યા હતા. ત્યારે ત્યાં નવું સ્વરૂપ પ્રગટ થશે ગોવર્ધનનાથજીનું, સ્નાતદ્વારામાંથી, કુવામાંથી, અજબ કુંવરબાઈના ભવનના. એ ત્યાં બિરાજશે અને મૂળ વ્રજના છે પાછા આવશે. પણ હવે મૂળ વાત કરાવું છું. એ સ્વરૂપને રાખવામાં આવશે, પધરાવવામાં આવશે, મંદિર બનાવવામાં આવશે ગોવર્ધન પર્વત ઉપર. નહીં, નહીં અને નહીં. નીચે, એ પણ સાઈડમાં, ગોવર્ધન ઉપર તો નહીં. આજે પણ ગોવર્ધન મહારાજની લાખો માણસો પરિક્રમા કરે છે, તો બધાને બુદ્ધિ ક્યાંથી આવે છે ત્યાંની પર પગ ના મુકાય? કારણ કે ત્યાં તો અજાણ્યા નવા નિશાળિયા કેટલા આવે છે, લાખોની સંખ્યામાં 24 કલાક ચાલુ પરિક્રમા. પણ જામર કેવું મૂક્યું છે અમારા શ્રી ગુસાઈજીએ? એવું જામર મૂક્યું છે કે કોઈ પગ ના રાખી શકે એની ઉપર. બસ આ જ છે પ્રેમ ગુસાઈજીનો સાક્ષાત પરબ્રહ્મ માટે. અધૂરો રહેલો પ્રસંગ આવતીકાલે આવશે.